આજે તારીખ 8 ઓગસ્ટ શુક્રવારના રોજ નંદેસરી ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનના હોલ ખાતે નંદેસરી એસોસિએશન અને ઇન્ડસ્ટ્રીયલ સેફટી હેલ્થના સંયુક્ત ઉપક્રમે સુરક્ષાબંધક વિષયક વિશાળ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમનો મુખ્ય હેતુ ઉદ્યોગ ક્ષેત્રમાં કાર્યરત કર્મચારીઓમાં સુરક્ષા પ્રત્યે જાગૃતિ લાવવી, સ્વાસ્થ્યની કાળજી લેવાની પદ્ધતિઓ સમજાવી તેમજ અકસ્માત નિવારણ માટે જરૂરી સાવચેતીઓ અંગે માર્ગદર્શન આપવાનો રહ્યો હતો। આ કાર્યક્રમમાં ઉપસ્થિત મહેમાન તરીકે PM શાહ સાહેબ, NIA ચેરમેન બાબુભાઈ પટેલ, કમલેશ પલાણ, રાજેશ ધાબડે, DK વસાવા સાહેબ અને મોહન નાયર સહિતના આગેવાનો હાજર રહ્યા હતા। મહેમાનો દ્વારા પોતાના સંબોધનમાં ઉદ્યોગોમાં સુરક્ષા સાધનોના યોગ્ય ઉપયોગ, કર્મચારીઓને તાલીમ આપવાના મહત્વ અને કાર્યસ્થળ પર સલામત વાતાવરણ જાળવવાની આવશ્યકતા અંગે ભાર મૂકવામાં આવ્યો હતો। સેમિનારમાં વિવિધ પ્રેઝન્ટેશન અને ચર્ચા સત્રો દ્વારા ભાગ લેનારાઓને વ્યવહારિક ઉદાહરણો સાથે માર્ગદર્શન આપવામાં આવ્યું। સાથે જ સુરક્ષા નિયમોના પાલનથી ઔદ્યોગિક ઉત્પાદન ક્ષમતા તથા કર્મચારીઓના આરોગ્ય બંનેમાં સુધારા થાય તેવા મુદ્દા પર વિશેષ પ્રકાશ પાડવામાં આવ્યો હતો। કાર્યક્રમના અંતે આયોજકો દ્વારા સુરક્ષા જાગૃતિને જીવનશૈલીનો અવિભાજ્ય ભાગ બનાવવા પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી હતી। આજરોજ નંદેસરી ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન દ્વારા સુરક્ષા બંધન નામનું એક સેફટી સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું। એનો ઉદ્દેશ કે આ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં સલામતીનું ધોરણ વધે અને સલામતીને કારણે કોઈ એવા બનાવો ન બને જેથી માનવ જિંદગીને નુકસાન પહોંચે તથા ઇન્ડસ્ટ્રીને પણ નુકસાન પહોંચે। આવા પ્રકારના પ્રોગ્રામથી કારખાનામાં કામ કરતા શ્રમયોગીઓ તથા સલામતીના અધિકારીઓને અવેર કરવાનો એક ઉદ્દેશ હોય છે અને એમને આ દુનિયામાં જે નવા ટેકનોલોજીને કારણે રિસર્ચ થાય છે અને ઇક્વિપમેન્ટ આવે છે એની વિશે જાણકારી આપવાનું અને હાઉ ટુ ઇમ્પ્લિમેન્ટ અને વાય ટુ ઇમ્પ્લિમેન્ટ એ દિશામાં આ એક પ્રોગ્રામ હતો અને એમાં આશરે 250થી વધારે ઇન્ડસ્ટ્રીઝના માણસોએ ભાગ લીધો છે। અને એના અંતે એક વસ્તુ તો 100% ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન કરવા પ્રયત્નશીલ છે કે એમના આ ઇન્ડસ્ટ્રીયલ ઝોનમાં કોઈ અકસ્માત ન થાય અને એવી કોઈ બનાવ ન બને કે જેથી માનવ જિંદગીને નુકસાન પણ થાય અથવા તો ઇન્જરી પણ થાય। આભાર।